સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોટરસાયકલ ચોરી કરતી ગેંગના 5 સભ્યોને ઝડપી પાડી 7 જેટલી બાઇક કબજે કરીને બાઇક ચોર ગેંગ ઝડપાતા શહેરના 3 પોલીસ પથકના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. વરાછા પોલીસે બાતમીના આધારે વાહન ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે બાતમીના આધારે વરાછાનો કુબેરનગર પોપડા ખાતેથી બાઇક ચોરીમાં સંડોવાયેલા અશ્વિન મોગરા, ધીરુ બાવળિયા અને છગન સરવૈયાની ધરપકડ કરી હતી. બાદમાં તેમની સઘન પૂછપરછ હાથ ધરતા અનેક ચોરીની મોટરસાયકલ મળી આવી છે. વરાછા પોલીસે ઝડપી પાડેલા મોટરસાયકલ ચોરીની ગેંગ વિશે માહિતી આપતા ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે મોટરસાયકલ ચોરીના સૌપ્રથમ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં વરાછા પીઆઈ અને એમના માણસોને એવી બાતમી મળી હતી કે ગુપ્ત બાતમી મળી હતી કે જેમાં વાહન બાઇક ચોરી જે છે એના આરોપી છે એના વિશે માહિતી મળી, એટલે એ લોકો તપાસમાં હતા, એના વોચમાં હતા. તો એમને એક આરોપી મળ્યો જેને પૂછપરછ કરી અને તપાસ કરી તો એની સાથે એના બીજા 2 સાગરીતોના નામ પણ આપ્યા કે જે લોકો બાઇક ચોરી કરતા હતા. અને એની સાથે વધારે તપાસ કરી તો એની સાથે બીજા 2 પણ આરોપી મળ્યા જે બાઇક જે હતા એનો ભંગારમાં માલ વેચતા હતા, માલ વેચાતો લેતા હતા. એમ કુલ 5 આરોપીના આમાં અટક કરવામાં આવી છે, 5 આરોપીને ધરપકડ કરવામાં આવી છે. અને એમાંથી વરાછા પોલીસ સ્ટેશનના 2 ગુના, જહાંગીરપુરાનો 1 અને ઉત્તરાયણનો 1, એમ 4 ગુના છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. 4 બાઇક ચોરી છે એ ડિટેક્ટ થઈ છે અને બાકીના આગળના ગુનાની તપાસ ચાલુ છે અને કુલ 7 બાઇક આમાં ડિટેક્ટ કર્યા છે. ત્યારબાદ તેની સઘન પૂછપરછ હાથ ધરતા વધુ 2 આરોપીઓ નામ સામે આવ્યા હતા. તેમની પણ પોલીસે ધરપકડ કરી તેમની પણ વધુ પૂછપરછ હાથ ધરતા તેમના પાસેથી અન્ય 2 શખ્સો પણ આ રેકેટમાં હોવાનું સામે આવતા તેમ ધરપકડ કરી કુલ 5 જેટલા મોટરસાયકલ ચોરી કરનાર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે. અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા.